તો વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ વર્નિયર કેલિપર્સ તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ શું હોય? તો મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય માઇનસ શું આવે? વર્નિયરના એક વિભાગનું મૂલ્ય. આમાં કન્સેપ્ટ શું હોય કે સમજો કે આ મુખ્ય સ્કેલનો 0 છે. 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર. મુખ્ય સ્કેલના 10 વિભાગને તમે વર્નિયરમાં આ રીતે મુખ્ય સ્કેલના 9 વિભાગને 10 વિભાગમાં વહેંચવામાં આવે આ પ્રમાણે. ખ્યાલ આવી ગયો? તો મુખ્ય સ્કેલના 9 વિભાગને આ થોડું ભૂલ થઈ ગઈ. બરાબર. હવે મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય કેટલું થશે? તે તો દેખીતી વસ્તુ છે. આ એક વિભાગ છે મુખ્ય સ્કેલનો. બરાબર. તો મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય આ 1 સેન્ટીમીટર છે અને 1 સેન્ટીમીટરને તમે 10 ભાગમાં વિભાજિત કર્યું એટલે 1/10 સેન્ટીમીટર. એવી રીતે વર્નિયર સ્કેલના એક વિભાગનું મૂલ્ય લઈએ તો વર્નિયર સ્કેલમાં સમજો આ વર્નિયરના 10 વિભાગ છે. 10 તો વર્નિયરના 10 વિભાગનું મૂલ્ય કેટલું છે? વર્નિયરના 10 વિભાગ એટલે મુખ્ય સ્કેલના 9 વિભાગ. તો મુખ્ય સ્કેલના 10 બરાબર 9 વિભાગનું મૂલ્ય કેટલું હોય? 0.9. તો 0.9 ને 10 સરખા ભાગમાં વિભાજિત કર્યું છે એટલે ભાગ્યા 10. બરાબર. તો આ શું થયું? વર્નિયર કેલિપર્સના એક વિભાગનું મૂલ્ય. તો તમારી લઘુત્તમ માપ શક્તિ બરાબર આ તમે શોધ્યું. તો મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય 1/10 સેન્ટીમીટર માઇનસ 0.9/10 લસા 10 1માંથી 0.9 જાય તો 0.1 બરાબર એટલે 0.01 સેન્ટીમીટર. આ તમને વર્નિયરના બરાબર વર્નિયરની લઘુત્તમ માપ શક્તિ મળી. બરાબર. હવે માપ કઈ રીતે લેવાનું? તો માપ માટે પહેલા ત્રુટિ સમજવાની. બરાબર. તો ત્રુટિમાં કેવું હોય સમજો. આ મુખ્ય સ્કેલનો 0 છે. વર્નિયરનો 0 સપોઝ અહીંયા ક્યાંક છે. બરાબર. અને અહીંયા ધારો કે બીજો કાપો સંપાત થાય છે. ખ્યાલ આવ્યો? હવે વર્નિયર તમે જોયેલું છે. વર્નિયરના આ ક્યારની પરિસ્થિતિ છે? જ્યારે વર્નિયરના 2 પાંખિયા જોડાયેલા છે ત્યારે. તો વર્નિયરના 2 પાંખિયા જોડાયેલા છે એટલે એમની વચ્ચેનું અંતર કેટલું છે? 0. પણ આ અહીંયા તો બીજો કાપો સંપાત થાય છે એટલે એક કાપ લઘુત્તમ માપ શક્તિ 0.01 છે. તો આ શું દર્શાવે છે? ત્રુટિ છે કેટલાની થઈ? 2
બીજો કાપો સંપાત થાય છે ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ 0.02 સેન્ટીમીટર. એટલે જ્યારે ગેપ 0 ની છે, જ્યારે ગેપ 0 ની છે તો વર્નિયર એવું બતાવે છે કે ગેપ 0.02 સેન્ટીમીટરની છે. એટલે જે માપ હશે એના કરતા આ વર્નિયર હંમેશા 0.02 સેન્ટીમીટર વધારે જ બતાવશે. બરાબર. એટલે ત્રુટિ ધન છે, વધારે બતાવે છે. એટલે તો સુધારો શું આવે? -0.02 સેન્ટીમીટર. સમજણ પડી? સુધારો શું આવે? -0.02 સેન્ટીમીટર. ક્લિયર? અને એનાથી ઉલટું હોય, બરાબર, કે આ પાછળ હોય. સમજણ પડી? આવી રીતે આ 0 પાછળ હોય તો એ ઓછું બતાવે છે. સમજણ પડે છે? આવું તો તમે જ્યારે એને બંને વચ્ચે ગેપ કરશો ત્યારે પેલું 0 નો સંપાત થશે. જો શું કહેવા માંગુ છું કે બંને પાંખિયા અડેલા હોય ત્યારની સ્થિતિ આવી છે. આ 0 અને આ વર્નિયરનો 0 અહીંયા છે. સમજ પડી? તો આને હું અહીંયા લઈ જઈશ. ખ્યાલ આવ્યો? જ્યારે હું આને અહીંયા લઈ જઈશ ત્યારે બે પાંખિયા વચ્ચે ગેપ પડશે. ત્યારે ગેપ પડશે ત્યારે આ મને 0 બતાવશે. 0 નો મતલબ કે કોઈ અંતર નથી, પણ ખરેખર અત્યારે અંતર છે. તો એ વખતે જે ત્રુટિ આવશે એ ઋણ આવશે. નોંધવાની સેમ આ જ રીતે કાપો સંપાત થાય છે એના પરથી. જે ત્રુટિ આવશે એ ત્રુટિ કેવી હશે? ઋણ, કારણ કે ઓછું બતાવે છે. અને સુધારો ધન આવશે. બરાબર. હવે અવલોકન કઈ રીતે લેવાનું? તો ધારો કે આ મેઇન સ્કેલ છે, આ 7 છે, બરાબર, અને વર્નિયરનો 0 અહીંયા છે. તો વર્નિયરનો 0 ક્યાં આગળ છે? આ 7.1, 7.2, 7.3 અને 4 ની વચ્ચે. 7.3 અને 4 ની વચ્ચે છે એટલે મેઇન સ્કેલનું રીડિંગ થયું 7.3. પછી તમારો સંપાત થતો કાપો શોધવાનો. ધારો કે આ 5મો કાપો સંપાત થાય છે. તો જે સંપાત થતો કાપો હોય એને લઘુત્તમ માપ શક્તિ વડે ગુણીને મુખ્ય સ્કેલના માપમાં ઉમેરી દેવાનું. બરાબર. એટલે આ મુખ્ય સ્કેલનું અવલોકન વત્તા વર્નિયરનું અવલોકન, અને એમાં શું કરવાનું? સુધારો એડ કરવાનો. પ્લસ સુધારો. તમારો સુધારો કેટલો છે? -0.02. બરાબર. તો 7.3 વત્તા 0.05 માઇનસ -0.02. ખ્યાલ આવી ગયો? એટલે આ કેટલા થશે? 0.03 એટલે 7.33 સેન્ટીમીટર. આવડે? સમજણ પડી ગઈ? પછી આ જ રીતે માઇક્રોમીટર સ્ક્રૂ, બરાબર, અથવા સ્ક્રૂ ગેજ. તો એમાં શું હોય? તમે જોયું તો છે ને? યાદ છે ને? બરાબર. એને આમ ગોળ ફેરવવાનું. બરાબર. એમાં સર્ક્યુલર સ્કેલ હોય, વર્તુળાકાર સ્કેલ, અને મુખ્ય સ્કેલ સીધો હોય. તો એની લઘુત્તમ માપ શક્તિ શું થાય? લીસ્ટ કાઉન્ટ. તો પેચ અંતર છેદમાં વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા. પેચ અંતર એટલે શું? તમે એક પરિભ્રમણ કરાવો તો એ જે ખસે મુખ્ય સ્કેલ પર એને પેચ અંતર કહેવાય. બરાબર. ખ્યાલ આવે છે? તમે એક પરિભ્રમણ કરાવો, બરાબર, 0 થી ફરી આખું 0 લઈ લો તો એ જેટલું ખસ્યું એ તમે મેઇન સ્કેલ પર જોઈ શકો કેટલું ખસ્યું. બરાબર.
સામાન્ય રીતે પેચ અંતર 0.1 સેન્ટીમીટર હોય સાદું મેઇન સ્કેલ પર, બરાબર. અને સપોઝ વર્તુળાકાર એમાં વિભાગોની સંખ્યા 100 છે તો લઘુત્તમ માપ શક્તિ કેટલી થઈ? 0.001 સેન્ટીમીટર, બરાબર. આમાં ત્રુટી લઈએ તો આ વર્તુળાકાર સ્કેલ છે, આ 0 મુખ્ય સ્કેલ. હવે સપોઝ કે વર્તુળાકાર સ્કેલનો 0 અહીંયા છે અને અહીંયા આગળ જે છે એ પાંચમો કાપો સંપાત થાય છે. હવે પેલું જે સ્ક્રૂ વાળો ભાગ છે આમ અડેલો છે, બરાબર, એટલે ગેપ 0 ની છે. ગેપ 0 ની છે તો આ શું બતાવે છે? પાંચમો કાપો સંપાત થાય છે એટલે માપ કેટલું થયું? 0.005 સેન્ટીમીટર. તો આ શું છે? વધારે બતાવે છે. એટલે આ ત્રુટી કેટલી આવી? પાંચમો કાપો સંપાત થાય તો 5 ગુણ્યા 0.005 સેન્ટીમીટર. આ ત્રુટી ધન આવી, કારણ કે આટલું વધારે બતાવે છે. તો આનો સુધારો શું આવે? -0.005 સેન્ટીમીટર. અથવા આવું હોય, સમજો આ વર્તુળાકાર સ્કેલ છે, આ મુખ્ય સ્કેલનો 0, બરાબર. વર્તુળાકાર સ્કેલનો 0 અહીંયા છે અને આ સપોઝ 93મો કાપો છે. હવે જ્યારે તમે આને 7 કાપા ફેરવીને 0 અહીંયા લાવશો તો તમે 7 કાપા ફેરવ્યું એટલે કેટલી ગેપ પડે? 0.00. એક કાપાની કિંમત આટલી છે તો 0.007 સેન્ટીમીટર ફરે એટલે 0.007 સેન્ટીમીટરની ગેપ થશે. ત્યારે આ શું બતાવશે? 0 સેટ થશે. 0 નો મતલબ આ એવું કહે છે કે ગેપ જ નથી, બરાબર, પણ ખોટું છે, બરાબર. અત્યારે ઓલરેડી તમે 7 કાપાની ગેપ પાડી છે. તો આવું હોય, બરાબર, પાંચમો કાપો, સાતમો કાપો, 10મો કાપો સેટ થતો હોય શરૂઆતમાં તો એ વખતે ત્રુટી ધન હોય ને સુધારો ઋણ હોય. પણ આવી તો 95મો કાપો કે 98મો કાપો કે 94મો કાપો સેટ થતો હોય તો એ ત્રુટી ઋણ આવે અને સુધારો ધન. તો ત્રુટી અહીંયા શું આવશે? 7 કાપાની ત્રુટી થઈ ને, તો 7 ગુણ્યા 0.001 પણ માઇનસ એટલે -0.007 સેન્ટીમીટર. તો સુધારો શું થશે? +0.007 સેન્ટીમીટર. પડી ગઈ, બરાબર. હવે અવલોકન લઈએ. તો ધારો કે આપણે આ સુધી કાઢી છે કે સુધારો જે છે એ +0.007 સેન્ટીમીટર છે. હવે આપણે અવલોકન લઈએ છીએ. આ મુખ્ય સ્કેલ છે, આ 3 છે, 3.1, 3.2, 3.4, 3.5 અને આ અહીંયા છે આ વર્તુળાકાર સ્કેલ. અને આ જે કાપો સંપાત થાય છે એ 77મો કાપો સંપાત થાય છે. તો મુખ્ય સ્કેલનું માપ શું થાય? 3.1, 2, 3, 4, 5 એટલે મુખ્ય સ્કેલનું માપ છે 3.5. કયો કાપો સંપાત થાય છે? 77. તેને લઘુત્તમ માપ શક્તિ વડે ગુણવાનું 0.001 અને એમાં પાછો સુધારો એડ કરવાનો. તો 3.5 વત્તા 0.077 વત્તા સુધારો કેટલાનો હતો? +0.007. 7 ને 7 14 વધી આવી 1 એટલે 8, 5. આ માપ થયું 3.584. વર્નિયર કાં તો માઇક્રોમીટર સ્ક્રૂમાંથી એક ક્વેશ્ચન પૂછાશે જ. કન્સેપ્ટ તમને ખબર હોય તો તમે એના વિશે વિચારી શકો ને. બરાબર, મેં તમને કીધું હતું આ ગઈકાલે જે મેં નોટ્સ મોકલી અને વાંચીને જોઈ, તૈયાર એ ચેપ્ટર તૈયાર જ થઈ જવું જોઈએ. ચાલો આટલું ક્લિયર છે? કોઈ ડાઉટ?
તો હવે આપણે લઈએ એક પરિમાણમાં ગતિ. બરાબર. તો એનું જે એક પરિમાણમાં ગતિનો જે પહેલો મુદ્દો છે જે તમને ખ્યાલ હોવો જોઈએ એ આ પથ લંબાઈ અને સ્થાનાંતર. બરાબર. તો પથ લંબાઈ શું છે? કાપેલ કુલ અંતર છે. સ્થાનાંતર શું છે? પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. બરાબર. પથ લંબાઈ હંમેશા ધન. આ ધન પણ હોઈ શકે, ગુણ પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે. બરાબર. પથ લંબાઈ જે છે એ કાં તો સ્થાનાંતર જેટલું અથવા એના કરતા મોટું, એના કરતા નાનું હોય નહીં. આવું લખી શકાય કે સ્થાનાંતર લેસ ધેન ઇક્વલ ટુ પથ લંબાઈ. બરાબર. જે પથ લંબાઈ છે એને સમયગાળા વડે ભાગીએ તો શું મળે? સરેરાશ ઝડપ. જ્યારે સ્થાનાંતરને સમયગાળા વડે ભાગીએ તો શું મળે? સરેરાશ વેગ. આવડે આનું ધ્યાન રાખવાનું. હવે તમને આવું આપ્યું છે, સપોઝ એક પ્રશ્ન આના પરથી બનાવો કે આ બિંદુ એ છે, આ બિંદુ બી છે. કોઈ વર્તુળાકાર માર્ગની સપાટી પર છે. આ અંતર આપ્યું છે 100 મીટર. આ ખૂણો આપ્યો છે 60. બરાબર. હવે આમાં તમને એવું કીધું છે કે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. તો પથ લંબાઈ અહીંયા શું બનશે? આ એબી ચાપ. તો પથ લંબાઈ બરાબર ચાપ એબી. તો ચાપનું સૂત્ર શું હતું? આર થીટા. બરાબર. આર થીટા. આર આપ્યા છે 100. પણ આર થીટા સૂત્ર લઈએ તો થીટા શેમાં હોવા જોઈએ? રેડિયનમાં. તો 60 એટલે કેટલા થાય? π/3. બરાબર. 3.14 ગુણ્યા 100 એટલે 314 ભાગ્યા 3. બરાબર. 3 એકા 3 0. આમ તો 4 પોઈન્ટ સમથિંગ આવે પણ મેં 5 કરી દીધા. એટલે લગભગ 105 મીટર એની શું આવી? પથ લંબાઈ. પણ સ્થાનાંતર પૂછે તો ચાલો તમે મને કહો સ્થાનાંતર શું આવશે? મીટર. સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. બરાબર. એટલે આ તો આ બે તો ત્રિજ્યા જ છે. આ ખૂણો 60 નો
આ બંને ખૂણા સામે બે બાજુ સમાન હોય તો એની સામેના ખૂણા સરખા જ હોય બરાબર, એટલે આ 60 હોય ને આ બે સરખા હોય તો આ 60 જ હોવા જોઈએ ને બરાબર, એટલે આ સમબાજુ ત્રિકોણ થઈ ગયો. તો સમબાજુ ત્રિકોણની બધી બાજુ સરખી જ હોય બરાબર, એટલે આ શું બનશે 100 મીટર. તો સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર 100 મીટર. ખ્યાલ આવ્યો બરાબર, આવડે. પછી તમને યાદ હશે આવો એક આપણા ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન હતો. આવું હતું કે એક કાર હતી કે એવું હતું પણ દર 500 મીટર અંતર કાપીને 60 ડિગ્રીનો ટર્ન લે છે. 500 મીટર અંતર કાપીને 60 મીટર, તો પહેલું ટર્ન, છઠ્ઠું ટર્ન, એવા પ્રશ્ન હતા. તો એ સરસ પ્રશ્ન છે પથ લંબાઈ અને સ્થાનાંતરને સમજવા માટેનો. ચાલો, ધારો કે એ થી ગતિ શરૂ કરે છે, બી પર ગયો બરાબર, પછી 60 ડિગ્રીનો ડાબી બાજુએ ટર્ન લીધો. આ સી, આ ડી, આ ઈ, આ એફ બરાબર. અહીંથી પાછો 60 ડિગ્રીનો ટર્ન ડાબી બાજુએ, અહીંથી પાછો 60 ડિગ્રીનો ટર્ન ડાબી બાજુએ, 60 ડિગ્રીનો ટર્ન ડાબી બાજુએ, 60 ડિગ્રીનો ટર્ન ડાબી બાજુએ બરાબર. તો આ એનો પહેલો વળાંક, આ એનો બીજો વળાંક, આ એનો ત્રીજો વળાંક, ચોથો વળાંક, પાંચમો વળાંક, છઠ્ઠો વળાંક, સાતમો વળાંક, આઠમો વળાંક, એ રીતે બરાબર. તો ત્રીજો, છઠ્ઠો અને આઠમા વળાંક માટે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. ત્રીજો, છઠ્ઠો અને આઠમા વળાંક માટે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવાનું છે બરાબર. તો પહેલા ત્રીજો વળાંક અહીંયા છે, તો ત્રીજો વળાંકની વાત કરીએ તો પથ લંબાઈ તો સિમ્પલ જ છે, 500 500 500 બરાબર. તો પથ લંબાઈ એટલે પહેલા એ થી બી ગયો, પછી બી થી સી ગયો અને સી થી ડી ગયો, અને બધા 500 જ છે, એટલે 500 ગુણ્યા 3 1500 મીટર. પણ સ્થાનાંતર શું થશે? તો પ્રારંભિક સ્થાન એ અને અંતિમ સ્થાન ડી, તો સ્થાનાંતર શું થાય? એડી. સ્થાનાંતર શું થશે? એડી. આ એડી બરાબર. હવે સમજો, હવે આ સમબાજુ ત્રિકોણ છે એટલે આ 500 હોય તો બધી બાજુ 500 થાય, એટલે આ અંતર 500, એવું આ અંતરે 500. આને ઓ લઈ લો તો એ થી ડી નું અંતર કેટલું થયું? 500 હતા 500 1000. તો આ તમને મળ્યું 1000 મીટર. સમજ પડી? પછી છઠ્ઠો વળાંક લઈએ.
તો છઠ્ઠો વળાંક એટલે અહીંયા જ આવ્યો, બરાબર. તો 500 500 500 500 500 500 6 વાર. તો પથ લંબાઈ શું થાય? 506 વાર છે એટલે 3000 મીટર. પણ સ્થાનાંતર શું થશે? શૂન્ય. કારણ કે એ થી શરૂ કરીને એ પર જ આવી ગયો એટલે પ્રારંભિક સ્થાન ને અંતિમ સ્થાન સેમ છે, તો સ્થાનાંતર શૂન્ય. પછી 8મો વળાંક લઈએ એટલે અહીંયા, બરાબર. તો 8મા વળાંકમાં પથ લંબાઈ શું થશે? 500 ગુણ્યા 8 4000 મીટર. હવે સ્થાનાંતર એટલે એસી, તો તમારે જોઈએ છે એસી. બરાબર. આને ધારો કે એમ કહી દઉં. હવે આ ખૂણો 30 નો થાય, બરાબર. તો તમને આ એમ મળી જાય, બરાબર. આ કાટકોણ થયો એટલે આ તમારે એમ પાસેની બાજુ છે ને આ કર્ણ તમને ખબર છે, તો cos 30 બરાબર પાસેની બાજુ am છેદમાં કર્ણ ab, એટલે am ના છેદમાં 500, ab 500 છે, તો am શું થશે? 500 ગુણ્યા cos 30 √3/2, બરાબર. હવે આ 2 ને આ બાજુ લઈ લો તો 2am. તો આ am જે am હશે જ mc હશે ને, તો 2am એટલે a થી c થઈ ગયું ને, તો 2am બરાબર ac 500 ગુણ્યા √3, બરાબર. તો આને આ રીતે 2 વડે ગુણી કાઢો તો આ 1000 થઈ જાય. આ 1.73 ભાગ્યા 2, ખબર પડી ને? અંશ અને છેદ ને 2 વડે ગુણ્યા, 500 ને 2 વડે ગુણ્યા તો 1000 છેદના 2 એટલે 1730/2 એટલે 8 6 5 એવું આવશે મીટર. આ તમારી ટેક્સ્ટબુક નો ક્વેશ્ચન છે, કદાચ તમને યાદ હોય તો. આવડે? પછી સરેરાશ ઝડપ. જ્યારે તમારે સરેરાશ ઝડપ શોધવાની હોય, બરાબર, તો સરેરાશ ઝડપ શું થાય? એક જ વસ્તુ કરવાની, કાપેલ અંતર ભાગ્યા સમયગાળો. કાપેલ અંતર અને સમયગાળાનો જે ગુણોત્તર છે એ તમને શું આપે? સરેરાશ ઝડપ. એટલે તમારે જે માહિતી તમને આપી હોય એ માહિતીને ધ્યાનથી વાંચીને બુદ્ધિ આમાં જ દોડાવવાની, કોઈ બીજી આઈડિયા નહીં કરવાની, બરાબર. અહીંયા કઈ 2 વેગ આપ્યા છે તો v1 + v2 એવું કશું નહીં કરવાનું. ધ્યાનથી ક્વેશ્ચન વાંચો, કુલ અંતર શોધો, એના માટેનો કુલ સમયગાળો શોધો, કુલ અંતર ને કુલ સમયગાળા વડે ભાગી કાઢો, તો સરેરાશ ઝડપ મળી જાય. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે આ જ વસ્તુ તમારે કરવાની, બીજી કોઈ મજગમારી કરવાની નહીં. બીજી મજગમારી કરી તો સમજી લેજો ભૂલ પડી. એવું જ. ચાલો, તો આમાં આપણે અલગ અલગ કેસ લઈએ, બરાબર. તો ધારો કે d1 d2 up to dn અંતરો v1 v2 up to vn ઝડપોથી કપાય છે.
D1 D2 D3 DN અંતરો, D1 અંતરને V1 ઝડપથી કાપ્યું છે, D2 અંતરને V2 ઝડપથી કાપ્યું છે, D3 અંતરને V3 ઝડપથી કાપ્યું છે, એ રીતે. હવે મેં તમને શું કીધું, જ્યારે પણ તમને સરેરાશ ઝડપ શોધવાનું કે તમારે શું શોધવાનું, કાપેલું કુલ અંતર અને કુલ સમયગાળો. કાપેલું અંતર બોલો, સિમ્પલ જ છે ને, આપેલું જ છે ને, સરવાળો કર દો, D1 પ્લસ D2 એન્ડ સો ઓન DN. કુલ સમય, તો ધારો કે D1 અંતર કાપતા D2 T1 લાગે છે, T2 TN, પણ સમયની તો માહિતી છે જ નહીં, તમને સમય નહીં આપી, તમને તો બે જ વસ્તુ આપી છે, અંતરો આપ્યા છે ને એને અનુરૂપ ઝડપો આપી છે. તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. એટલે T1 બરાબર શું લખાય, D1 બાય V1, T2 બરાબર શું લખાય, D2 બાય V2 એન્ડ સો ઓન DN બાય VN. ખબર પડી ગઈ? બસ, તો સરેરાશ ઝડપ શું થઈ ગઈ, D1 પ્લસ D2 એન્ડ સો ઓન DN. આ કાપેલું કુલ અંતર થયું અને સમયગાળો T1 બાય T1 પ્લસ D2 બાય T2 એન્ડ સો ઓન DN બાય TN. આવડે? આ તમને મળી ગયું સરેરાશ. આવડે કે ના આવડે? બરાબર, એટલે અંતર અને ઝડપ માહિતી આપી હોય તો આ સૂત્ર લગાડાય. ક્લિયર? હવે આમાં ધારો કે આ મેં શું લખ્યું, તમે બહુ આજ્ઞાંકિત છો. D1 પ્લસ D2 એન્ડ સો ઓન DN, અને લખવાનું શું હતું, D1 બાય V1 પ્લસ D2 બાય V2 એન્ડ સો ઓન DN બાય VN. આ તમને ભણાવવાનો ઉત્સાહ છે ને, એટલે મારે તો ફિઝિક્સ એ જ રીતે ભણાવવાનું, આજે ભણાવવા મળ્યું છે તો છોડવાનું નહીં, કાલે મળે ના મળે. મેં એવું કીધું છે કે ફિઝિક્સનો લેક્ચર વચ્ચે રાખો, પણ વચ્ચે એવું બેચમાં તો સેટ ના થાય, એટલે પેલું પહેલું હોય તો છોકરો પહેલા લેક્ચર પછી આવે, પંચર થઈ જાય સાયકલ, અને છેલ્લો લેક્ચર હોય તો પેટમાં દુખે છે એમ કરીને ઘરે જતો રહે, એટલે વચ્ચે જ લેક્ચર રાખવો પડે. બરાબર છે? હવે જો D1 બરાબર D2 બરાબર D હોય, એટલે ધારો કે કુલ અંતર, કુલ જે ગતિ છે બે ભાગમાં જ છે, તો અંતર બેઉ સરખા કાપે છે, પણ પહેલા વખતનું અંતર પહેલા D અંતર કાપે છે, પછી D અંતર કાપે છે, પણ પહેલા D ની ઝડપ ને બીજા D ની ઝડપ અલગ અલગ છે. તો આનું સરળ સૂત્ર શું થાય, તો D1 અને D2 બંનેને પહેલા તો તમારા ગતિના બે જ ભાગ છે, ગતિના બે જ ભાગ છે, એટલે સૂત્ર આ રીતે આવશે. તો D1 બરાબર D, D2 બરાબર D, આ D બાય V1 પ્લસ D બાય V2. બરાબર, તો આ 2D, D કોમન 1/V1 પ્લસ 1/V2, D ગયા, તો આ થશે 2V1 V2 અપન V1 પ્લસ V2. આ યાદ રાખજો, આ બહુ વખત આ કન્સેપ્ટ વપરાય છે, અને તમારે ડાયરેક્ટ શું કરવાનું, આ સૂત્ર યાદ હોય તો તમે વાપરી શકો. સમજ પડી? ધારો કે યાજ્ઞિક ઘરેથી સ્કૂલે 30 કિલોમીટર પર કલાકની ઝડપે જાય છે.
જ્યારે સ્કૂલેથી ઘરે 10 કિલોમીટર પર કલાકની ઝડપે જાય છે તો યાજ્ઞિકની સરેરાશ ઝડપ શોધો. યાજ્ઞિક ઘરે જતા સ્પીડ ઘટી ગઈ, એનો મતલબ કે ડાફડે મારતો મારતો જાય છે. ચાલો ખબર પડી. તો હવે જો પહેલા ઘરેથી સ્કૂલે ગયો અને સ્કૂલેથી ઘરે ગયો તો અંતર તો સેમ જ કાપ્યું, પણ ઝડપ અલગ અલગ છે એટલે આ કેસ લાગુ પડે. તો તમારી પાસે ડાયરેક્ટ સૂત્ર છે, કિંમત મૂકી દો. આવું આઈડિયા આવે તો ફટાફટ થઈ જાય. તો સરેરાશ ઝડપ 2 ગુણ્યા 30 ગુણ્યા 10 અને નીચે સરવાળો 30 વત્તા 10 બરાબર એટલે 40 થશે. એટલે આ 4 આ કેટલા થશે 2 એટલે 15 કિલોમીટર પર કલાક. ખ્યાલ આવી ગયો? એટલે આ યાદ રાખજો. ઘણી વાર આવો પ્રશ્ન પૂછે છે કે એક મોટરસાયકલ એને કાપવાના કુલ અંતરનો 1/3 ભાગ આટલી સ્પીડે, પછીનો 1/3 ભાગ આટલી સ્પીડે, પછીનો 1/3 ભાગ આટલી સ્પીડે કાપે તો એની સરેરાશ ઝડપ શોધો. એટલે એમાં 3 ભાગ થયા બરાબર. એટલે આવું લખવાનું d1 + d2 + d3 d/v1 d/v2 + d/v3. હવે ધારો કે બધા જે અંતર છે એ સરખા અંતર છે, કુલ અંતરના પહેલો 1/3, બીજો 1/3, ત્રીજો 1/3. તો હું એવું ધારી લઉં કે કુલ અંતર 3d છે. 3d તો પહેલો 1/3 એટલે પહેલો d, બીજો 1/3 એટલે બીજો d, ત્રીજો d. એટલે d1 d2 d3 શું થયા d. એટલે અહીંયા મૂકવાના d1 d2 d3 d. પછી આ d બાય જે v1 ઝડપ, d/v2 ઝડપ, d/v3 ઝડપ. એટલે આ સૂત્રને પહેલા તો સૂત્ર આવડતું હોવું જોઈએ, ઓળખતા આવડવું જોઈએ કે અહીંયા પેલું સૂત્ર લાગશે. અને બે જ હોય, ગતિના બે જ ભાગ હોય અને બંનેમાં અંતર સરખા કપાયા હોય પણ ઝડપ અલગ અલગ હોય તો ડાયરેક્ટ આ સૂત્ર. બરાબર. પછી કેસ 2. ચાલો હવે આમાં ધારો કે t1 t2 and so on tn સમયગાળાઓ દરમિયાન ઝડપો v1 v2 and so on vn છે. ખ્યાલ આવી ગયો? ધારો કે t1 t2 અપ ટુ tn સમયગાળાઓ દરમિયાન ઝડપો v1 v2 v3 અપ ટુ vn છે. તો સરેરાશ ઝડપ આપણે શોધવી છે. હવે તમને ખબર છે સરેરાશ ઝડપ શોધવા માટે શું છે? અંતર અને સમયગાળો. તો અંતર, કુલ અંતર લઈએ કુલ અંતર d1 plus d2 and so on dn. પણ અંતર બરાબર શું થાય? તમને અંતરની માહિતી જ નહીં આપી, તમને તો ઝડપ અને સમયની માહિતી આપી છે. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. એટલે d1 શું લખાશે? v1 t1 plus v2 t2 and so on vn tn. અને સમયગાળો t1 plus t2 and so on tn. બરાબર. તો સરેરાશ ઝડપ કુલ અંતર થયું v1 t1 plus v2 t2 and so on
Vn Tn upon T1 plus T2 and so on Tn. બરાબર, તો આ યાદ રાખવાનું. પેલા જેવું જ છે. પેલું જે સૂત્ર હતું એ અંતર અને ઝડપ આપી હોય તો, આ સૂત્ર ઝડપ અને સમયગાળા આપ્યા હોય તો. ખ્યાલ આવ્યો? બરાબર. હવે આનો ખાસ કિસ્સો લઈએ કે ધારો કે સમયગાળા સમાન છે, T1 બરાબર T2 એન્ડ સો ઓન Tn ઇઝ ઇક્વલ ટુ T. બધા જ સમયગાળા સરખા છે તો સરેરાશ ઝડપ શું થઈ જશે? V1T plus V2T and so on VNT. નીચે T વત્તા T n વખત એટલે NT. ઉપરથી T કોમન કાઢીને નીચેના T સાથે ઉડાડ દો તો V1 plus V2 and so on Vn by n. સમજ પડી ગઈ? એટલે આ સૂત્ર ક્યારે લાગે? સમયગાળા સરખા હોય પણ ઝડપ અલગ અલગ હોય. સમજ પડી? હવે ધારો કે આવું હોય, આનું ઉદાહરણ આપું કે સદગુરુ સર રોજ 2 કલાક ચાલે છે. આપણે કપું મારી દઈએ. બરાબર. તો પ્રથમ 1 કલાક તેઓ 6 કિલોમીટર પર કલાક અને ત્યારબાદના 1 કલાક તેઓ 4 કિલોમીટર પર કલાકની ઝડપે ચાલે છે. તો સરેરાશ ઝડપ શોધો. તો તમે જો સમયગાળો સેમ જ છે, પ્રથમ 1 કલાક અને ત્યારબાદનો 1 કલાક, તો સમયગાળો સરખો હોય તો આ સૂત્ર લેવાનો અને 2 જ ભાગ છે તો સૂત્રનું સ્વરૂપ શું થઈ ગયું? સૂત્રનું સ્વરૂપ શું થઈ ગયું? સરેરાશ V is equal to V1 plus V2 by 2. તો V1 કેટલા છે? 6. V2 કેટલા છે? 4 ભાગ્યા 2, 5 કિલોમીટર પર કલાક. બોલો આવડે? હું તો આને કહેતો હતો કે ફિઝિક્સ બહુ જ સહેલું છે, બહુ જ સહેલું. તમે માનતા નતા. આજે તમને લાગ્યું? કોક દાડો તો જુઠ્ઠું બોલો. આ તો જુઠ્ઠું. ચાલો, ક્લિયર? લોકોએ સમ મારા ખાઈ ખાઈને જ મારી આવડતા વધારી દીધી. ચાલો, આ વાત થઈ સરેરાશ ઝડપ. બરાબર. પછી તત્કાલીન ઝડપ લઈએ. તત્કાલીન ઝડપ. તો તત્કાલીન ઝડપ એટલે કોઈ ચોક્કસ ક્ષણે ઝડપ. બરાબર. હવે આપણી ચર્ચા થઈ હતી કે આપણે હંમેશા શું શોધી શકીએ છીએ? તમે સરેરાશ ઝડપ જ શોધી શકો, કારણ કે તમને ઝડપ શોધવા માટે અંતર અને સમયગાળો જોઈએ. પણ અંતરને સમયગાળા વડે ભાગો એટલે શું મળે? એ સમયગાળાની સરેરાશ ઝડપ. તો તત્કાલીન ઝડપ કેવી રીતે બનાવવાની? સરેરાશ ઝડપ જ શોધવાની, પણ બહુ નાના સમયગાળા માટે. કારણ કે જ્યારે બહુ નાના સમયગાળા માટે સરેરાશ ઝડપ શોધીએ તો એ સમયગાળો અત્યંત નાનો હશે એટલે ઝડપમાં કોઈ ફેરફાર થયો હોઈ શકે નહીં. અને એટલે જે એ સમયગાળાની જે સરેરાશ ઝડપ છે એને શું ગણી શકાય? તત્કાલીન ઝડપ. એ સમયગાળાની જે સરેરાશ ઝડપ છે એને શું ગણી શકાય? તત્કાલીન ઝડપ. ખ્યાલ આવ્યો? એટલે તત્કાલીન ઝડપને આ રીતે લખી શકાય: V ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ શું છે? કાપેલું અંતર, અને ડેલ્ટા ટી એનો સમયગાળો. તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી શું થયું? ડેલ્ટા ટી સમયગાળાનો સરેરાશ ઝડપ.
પણ આ સરેરાશ ઝડપ તત્કાલીન ઝડપ ક્યારે બને? સમયગાળો અત્યંત નાનો હોય તો. એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે આ શું થઈ ગયું? dx બાય dt. તો dx બાય dt છે તત્કાલીન ઝડપ. ખ્યાલ આવી ગયો? હવે ધારો કે આવા પ્રશ્ન પૂછાય છે કે તમને x આપ્યો છે 3t² + 2t + 5 માટે t બરાબર 0 સેકન્ડ થી t બરાબર 2 સેકન્ડ માટે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ શોધો. બરાબર. તો પહેલા સરેરાશ વેગ માટે શું જોઈએ છે? સ્થાનાંતર અને સમયગાળો. સમયગાળો તો 0 થી 2 સેકન્ડનો મળી ગયો. તો સ્થાનાંતર એટલે તમારે પ્રારંભિક અને અંતિમ સ્થાન શોધવાનું. તો t બરાબર 0 અહીંયા મૂકશો તો x શું મળશે? 5. ધારો કે આ જવાબ મીટરમાં છે તો આવ્યું 5 મીટર. બરાબર. એટલે 0 + 0 + 5 એવું x at t = 2 સેકન્ડ નું સ્થાન શોધો. તો જ્યાં t છે ત્યાં 2 મૂકી દો. 2 × 2 + 5. તો આ 4 12 + 4 + 5 તો આ થયું 21 મીટર થયું. હવે તમારે જોઈએ છે શું? તમારે શું જોઈએ છે? તો આપણે સરેરાશ ઝડપ માટે પહેલા સરેરાશ વેગ માટે સ્થાનાંતર શોધીશું. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન કેટલું છે? 21. પ્રારંભિક સ્થાન 5. 16 મીટર આવ્યું. તો સરેરાશ વેગ સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો સ્થાનાંતર 16, સમયગાળો 2, 8 મીટર પર સેકન્ડ. હવે તત્કાલીન વેગ એટલે કયા સમયનો? તો 2 સેકન્ડનો તત્કાલીન વેગ શોધવાનો છે. આ સરેરાશ કેવી રીતે શોધાય એની વાત કરી. હવે તત્કાલીન વેગ જોઈતો હોય તત્કાલીન વેગ. બરાબર. તો તત્કાલીન વેગ કેવી રીતે મળે છે? તો તમને ખબર છે dx બાય dt. તો તત્કાલીન વેગ છે dx બાય dt. તો d બાય dt x શું આપ્યા છે? 3t² + 2t + 5 તો 6t + 2. તો v 6t લેવાના છે 2 + 2 એટલે 14 મીટર પર સેકન્ડ. એટલે આવી કોઈક માહિતી આપી હોય ને સરેરાશ પૂછે તો કઈ રીતે શોધવાનું, તત્કાલીન પૂછે તો કઈ રીતે શોધવાનું એ ધ્યાનમાં રાખજો. સરેરાશ પૂછે તો તમારે t ની પ્રારંભિક કિંમત મૂકવાની એટલે પ્રારંભિક સ્થાન મળે. t ની અંતિમ કિંમત મૂકવાની એટલે અંતિમ સ્થાન મળે. એનો તફાવત લેશો, અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરશો એટલે સ્થાનાંતર મળશે. સ્થાનાંતરને સમયગાળા વડે ભાગવાનું. તો શું મળ્યું? સરેરાશ વેગ. પણ તત્કાલીન વેગ પૂછવો હોય તો dx બાય dt. તત્કાલીન વેગ પૂછે તો dx બાય dt. બોલો, બરાબર છે? પહેલું તો આવડે ને સર. પછી પ્રવેગ.
તો પ્રવેગ વેગનો ફેરફાર છે, બરાબર. એટલે વેગના ફેરફારનો સમય દર, વેગના ફેરફારનો સમય દરને પ્રવેગ કહેવાય. તો પ્રવેગની અંદર જો તમારે સરેરાશ પ્રવેગ જોતો હોય તો કેવી રીતે શોધવાનું? વેગનો ફેરફાર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, એટલે v2 માઇનસ v1 બાય ડેલ્ટા ટી, એટલે વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો, બરાબર. પણ તત્કાલીન પ્રવેગ જોઈતો હોય, તત્કાલીન પ્રવેગ તો શું આવે? dv બાય dt. ખ્યાલ આવી ગયો? અને પ્રવેગ મળે ક્યારે? વેગમાં ફેરફાર થાય તો. વેગ અચળ હોય તો પ્રવેગ મળે નહીં. સમજણ પડી? વેગ અચળ હોય તો પ્રવેગ મળે નહીં. ચાલો, હવે ધારો કે અમુક પ્રશ્ન એવો હોય કે કોઈ, એટલે મારે બનાવવું પડે કે વેગ પ્રવેગ શૂન્ય થાય ત્યારનો વેગ જણાવ. કોઈ પદાર્થ ગતિ કરતો હોય, બરાબર, તો એનો બનાવી દઉં. ધારો કે આ 3t - 6, તો વેગ શું થાય? આનું સંકલન કરવાનું ને, 3t² - 6t, એનું પાછું સંકલન કરીએ, બરાબર. t³ 3 3 હશે, t³ - t²/2 t²/2 3t² + 5. જો આવું કંઈક આપ્યું છે અને પ્રશ્ન એ છે કે જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારનો વેગ શોધો, બરાબર. તો પહેલા તો તમારે શું કરવું પડશે? તત્કાલીન પ્રવેગ લાવવાનો, તત્કાલીન પ્રવેગને શૂન્ય બનાવવાનો, એના માટે ટી શોધવાનો, એ ટી ની કિંમત વેગમાં મૂકવાની, એટલે તે સમયનો વેગ મળે. તો પહેલા વેગ કેવી રીતે શોધશો? dx/dt. તો આનું વિકલન કરું તો 3t²/2 - 6t, બરાબર. અને આનું ફરી વિકલન કરું તો પ્રવેગ મળે dv/dt. તો t² નું 2t થશે, 2 2 ઉડી જશે, એટલે 3t - 6. તો પ્રવેગ 0 લઈ લેવાનો, એટલે 3t = 6, તો t = 2 સેકન્ડ. એટલે પ્રવેગ 0 લીધો તો t 2 મળ્યા. એનો મતલબ કે t બરાબર 2 સેકન્ડે પ્રવેગ શૂન્ય છે. t બરાબર 2 સેકન્ડે પ્રવેગ શૂન્ય છે. ખ્યાલ આવી ગયો? ટી બરાબર 2 સેકન્ડે પ્રવેગ શૂન્ય છે, ત્યારનો વેગ શોધવાનો છે. તો આમ વેગમાં મૂકી દો કિંમત, તો 3/2 2 નો વર્ગ -6 × 2, તો આ કેટલા થશે? 4 તરી 12, એટલે આ 6 -12 -6 મીટર/સેકન્ડ. -6 શું દર્શાવે છે? ઋણ x દિશા. એટલે આવા પ્રશ્ન પણ એક એટલે
1 મિનિટમાં કરી શકાય એવા આઈડિયલ ક્વેશ્ચન છે. એટલે આજે આપણે ટોપિક ભણ્યા સરેરાશ વેગ, તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ, એના પરથી આ સ્ટાઇલના ક્વેશ્ચન્સ પૂછી શકાય. ખ્યાલ આવી ગયો?